પેજ નંબર 354 શ્રીરામ। आपने मोरनी कजो चहूँ बचनु हमार मानी गृह रहूँ आयसु मोर सासु सेवकाई सब विधि पामीनी भवन भलाई। जो पोताનું અને મારું ભલું ઈચ્છતા હોવ તો મારું વચન માનીને ઘેર રહો। હે ભામિની, મારું આજ્ઞાનું પાલન થશે, સાસુઓની સેવા થશે, ઘેર રહેવામાં સર્વે પ્રકારે ભલું છે। એહી તે અધિક ધર્મુ નહીં દૂજા સાદર સાસુ સસુર પદ પૂજા। जब जब माँ तो करी ही सुधी मोरी होई ही प्रेम बिकल मती भोरी। आदरपूर्वक सासु ससराना चरणों पूजा करता चढ़िया तो बीजो कोई धर्म नहीं। ज्यारे ज्यारे माता मने याद करशे अने प्रेम थी परवश होवाने कारणे तेमनी बुद्धि व्याकुल थई जशे। तब तब तुम कही कथा पुरानी सुंदरी समुजा एहू मृदुबानी। कहु शुभाय सपत सत मोही सुमुखी माँ तो हित राखऊ तोही। हे सुंदरी, त्यारे त्यारे तमे कोमल वाणीथी पौराणिक कथाओ कही कहीने एमने समजावजो। हे सुमुखी, मने सैकड़ो सोगन छे, हूँ आ स्वभावथी ज कहूँ छूँ कि हूँ तमने केवल माताने माटे ज घेर राखूँ छूँ। गुरश्रुति सम्मत धर्म फलू पाय बिनहि कलेश हठ बस सब संकट सहे गालव न होश नरेश। गुरु अने वेद द्वारा सम्मत धर्मનું ફળ તમને વગર કલેશે જ મળી જાય છે, પરંતુ હઠને વશ થઈને ગાલવ મુનિ અને રાજા નહુષ આદિ સર્વેએ સંકટ જ સહ્યા। મેં પુનિ કરી પ્રવાન પિતુબાની બેગી ફિરબ સુनु સુમુખી સયાની। દિવસ જાત નહીં લાગી બારા સુંદરી શીખવાનું સુનહું હમારા। હે સુમુખી, હે સયાની, સાંભળો, હું પણ પિતાના વચનોને સત્ય કરીને શીઘ્ર જ પાછો ફરીશ। દિવસ જતાં વાર નથી લાગતી। હે સુંદરી, અમારી આ શીખ સાંભળો। જો હઠ કરહુ પ્રેમ બસ બામા તો તુમ દુઃખ પાઉબ પરિણામા। કાનનું કઠિન ભયંકરુ ભારી ઘોર ઘામો હિમ બારી બયારી। હે મામા, જો પ્રેમવશ હઠ કરશો તો તેના પરિણામે તમે દુઃખ પામશો। વન ઘણું કઠિન અને ભયાનક છે। ત્યાં તાપ, ઠંડી, વર્ષા અને હવા સઘળું ઘણા ભયાનક છે। પુષ્કંટક મગ કાકર નાના ચલબ પયો દેહી બીનું પદ ત્રાના। ચરણ કમલ મૃદુ મંજુ તુમારે માર્ગ અગમ ભૂમિ દરબારે। રસ્તામાં કુશ, કાંટા અને ઘણા જ કાંકરા છે। તેના પર પગરખા વગર પગપાળા ચાલવું પડશે। તમારા ચરણ કમળ કોમળ અને સુંદર છે અને માર્ગમાં ભયંકર દુર્ગમ પર્વત છે। અસ્તુ।